જરા જરા છાટ નાખ્યા કરે છે, પણ આપણે આજ વાંધો નહીં, થોડા ઘણા પલડી જાય તો એકથી આ સનાતનનો યજ્ઞ છે ને મોજ કરી લઈ ભાઈ, આનંદ કરવા માટે મળ્યા છે એટલે. અને એવા સરસ જો ગ્રાઉન્ડ હવે ફૂલ થવા આવ્યો છે. ખરેખર તમે બધાય આપણે બધાને મળીને જ્ઞાતિ જાતિ વાત બધું ભૂલી અને આપણે સનાતનની વાત કરવાની છે કાયમના, એટલે રાષ્ટ્રની વાત કરવાની. સનાતન એટલે પછી કોઈ હોય, હિન્દુ મુસ્લિમ શીખ ઈસાઈ બધાને એક થઈ અને ભારતને રાષ્ટ્રને આપણે બધાને ઉન્નતિને પંથે જાય અને આપણો ભારત જે દુનિયાની ઓળખ છે અને કાયમના માટે રહીએ એવી વાત કરવાની છે. એટલા માટે આ મેનો છંદ ગાયો તરત આવ્યો. બોલો. મોરબની થન ગાટ કરે માન, મોરબની થન ગાટ કરે, મોરબની થન ગાટ કરે માન, મોરબની થન ગાટ કરે, મોરબની ગાટ કરે મન, મોરબની થન ગાટ કરે. આહા મહાદેવ ભોળિયાનાથ શિવની વંદના કરીએ આપણે બધાય વતી પ્રાર્થના થઈ જાય. જેટલા છેલ્લે બેઠા ત્યાં સુધી પછી સપાખરા તરફ મારે જવું છે. પ્રસંગો કેવા છે, આ બાજુ ઊભા, આ બાજુ ઊભા ઊભા બેઠેલા, પાછળ મારો અવાજ આવે ત્યાં સુધી. આ એક એવી જગ્યા ઉપર હું તમે પવિત્ર જગ્યા ઉપર ગુપ્ત પ્રયાગ, આપણે પ્રયાગ જે કુંભ મેળો જે આપણે કર્યો જોયું આ વખતે સાહેબ, સનાતનની તાકાત તમે જોજો. પાકિસ્તાનની પાસે જેટલી સેના નથી ને એટલા તો નાગા બાવાએ કુંભમાં સ્નાન કર્યું આપણા પ્રયાગમાં. ભલા માણસ, ઈ આ ધરતી છે. આ હા હા હા. જય જય મહેશ શંકર જટાલ કંતર્પ જલંધર ત્રિપુર કાલ ગંગા કિરીટ, જય જય ગિરીશ ગજ ગેક મહાનટ અખિલી. જય જય મહેશ શંકર જટાલ ગંધર્વ જલંધર ત્રિપુર કાલ ગંગા કિરીટ, જય જય ગિરીશ ગજગેક મહાનટ અખિલ ઈશ. રચના પ્રરોહ જય શંભુરુદ્ર, રચના પ્રરોહ જય શંભુરુદ્ર શિવ, જય ગનાદિ કરુણા સમુદ્ર દુરિતાદિ તલન, જય વામદેવ દીવ પટ્ટ પરિજિત કામદેવ, જય ગરલ કંઠ વિભુ ગહન જોગ ભવ ભર્ગ પીપ, જય તખ્ત ભોગ લય સરગ સરિત, જય ઉર્દલે. એટલે એટલા સાધુએ તો નાગા બાઓએ ત્યાં સ્નાન કર્યું. ભલા માણસ, એના સીપિયા ખખડે પાકિસ્તાન ધ્રુજી જાય. ભલા માણસ, એ આપણા ભારતની તાકાત. એટલે એ પ્રયાગ છે, આ ગુપ્ત પ્રયાગ છે. આપણે ત્યાં પહોંચવું જોઈએ, જવું જ જોઈએ. જવાય તો, પણ ન પુગાય તો અહીંયા આવી જાય ને. વરહે એકવાર આ મેળો આવે ને, એમાં તો જેને ધર્મ સાથે લગાવ હોય અને કદાચ ન હોય ને, હમણાં જ અમે બાપાને બેઠા વાત હતી, ધર્મ શું કામે આ અસ્તિત્વ સાથે જોડવાની વાત છે. આપણા સનાતનમાં શું છે, રાઠોડ સાહેબ બહુ સરસ આ વાત મને યાદ આવી એટલે કહું. આપણે ત્યાં મન છે ને એને સ્થિર કરવું અને શરીરને દોડાવવું, ઈ પરંપરા આપણી છે. આપણે ત્યાં બેઠા બેઠા ઋષિઓ કાંઈનું કાંઈ કરી નાખે, એટલે ક્યાં સારું કરી નાખે, હરિયાળું બનાવી દે. મનને સ્થિર કરી યોગ જે છે, તાકાત જે છે, આપણી જે અંદર તાકાત પડી છે
એ તમે વાત જ જવા દો. આપણને ખબર જ નથી ને આપણે આમ પાઉંભાજી ખાઈને પાણીપુરી ખાઈને રાતે 11 વાગે ભજીયા ને માથે ખાટી ચાય પીને ફાંદા વધાડીને વૈયા જ જઈએ છીએ. ખબર જ નથી કે આની શું તાકાત છે. હો હા, યોગની તમે જુઓ તો તમારે ભલે નહીં, તમને કદાચ ભગવાન તો છે જ, તમે માનવું પડે, પણ કદાચ એવું હોય કે ભાઈ મારે ભગવાનની જરૂર નથી, ઘણા એવા છે, છતાં પણ યોગની નજીક રહીએ, સનાતનની શ્રદ્ધાની નજીક રહીએ ને, શિવ મંદિરે ખાલી આંટો મારવા આવે, મગજ ડિપ્રેશનમાં આવી જાય છે ને દવા પીને સુસાઇડ કરીને મરી જાય છે ને મગજ કામ કરતા બંધ. નેત્રોપેથીમાં કલાકોના લાખો રૂપિયા આપે છે. નેત્રોપેથી વાળાને વંદન છે કે એટલું સ્થિર કરવાનું કામ તો કર્યું, પણ ઈ કો ખારા શિવ મંદિરમાં ખારા સાધુને ત્યાં આવી અને ખાલી એકાદુદી રોકાઈ જાય ને 1 વર્ષ સુધી એને મગજ જેને કહેવાય છે ચાર્જિંગ થાય ને, એ તો એને ખબર, એ આવે તો ખબર પડે. આપણે ત્યાં શરીરને દોડાવવાનું, શરીરને તોડી નાખો એવી આપણી પરંપરા કહે છે. આપણે ત્યાં કેવડી ઘટનાઓ બની છે, ઇતિહાસો મારી પાસે હું વાંચતો હોઉં તો વિચાર થાય. 15, 18, 20 વર્ષના બાળકો શું કરી બતાવ્યું છે દુનિયાના માટે, ભારત માટે દુનિયાને દેખાડી દીધું છે. તો શરીરને તોડી નાખો અને મનને. અત્યારે આપણે શું ખબર, શરીર પડ્યું હોય આડું સોફે, મમળાની ગુણી પડી હોય અને મન હળિયું કાઢતું હોય આમથી આમથી, ક્યાંય સ્થિરતા નહીં. એક જણો તમને ઊભો તો, અમે બે વાતો કરતા હતા, આમાં જાણીતો હતો મારો, તો આમ કરવા માંડ્યો એટલે ઓછી તો મેં કીધું શું છે? મને કહો ભાઈ આયલો આવે ને મારો વેવાય છે. મેં કીધું તો? મને કે વેવાય છે, નામ ભૂલાઈ ગયું કે. ગજબ થઈ જાય ને હાવ. આમ જો રહ્યું ને તો 10 વર્ષ પછી બોર્ડ રાખવા પડશે અહીંયા આપણા નામના. એટલે કહું થોડો ધર્મની નજીક આવો, થોડું ઘણું સંતો પાસે કંઈક બેહી આપણે ને હકીકત બોર્ડ રાખવા પડશે 10 વર્ષ પછી. આમ રીતે બોર્ડ હશે અહીંયા, કોઈ પૂછે તમારું નામ તો આમ કરશે રાજભા ગઢવી. વાંચી તો એ થાય, નામ ભૂલાઈ જાય. શું કરો તમે? ક્યાં કોઈને આને મેળ છે કાંઈ? કેમ જાય છે? અડધી દુનિયા પાગલ રખડે. આ હકીકત કહું છું. એને માનતા હોય ગમે ડાયા સહી તો ભલે, હા, બાકી પાગલ રખડે છે. જેને 2 માણસના બંગલા નોખા એકચ્યુઅલી અમે જુદા રહીએ છીએ. સારું કહેવાય, માતાજી નરવા રાખે તમને. હા, અને એમ દીકરો બાપને ન બોલાવતો હોય, ભાઈ ભાઈને ન બોલાવતો હોય. આપણે ત્યાં તો હાથમ આઠમ ઉપર